જામનગરના કલેક્ટરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓની રજૂઆતો ધ્યાને લઈ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કલેક્ટરનું અધિકારીઓને સૂચન છે. જામનગર જિલ્લા કલેક્ટર ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરેલ લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ કલેક્ટરે લગત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમય મર્યાદાના કામો પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યત્વે ગામતળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે અને કોઝવેના વેનિંગકોટ અને રિપેરિંગ અંગે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અંતર્ગત ઓઇલ સીડ યોજના વેલ્યુ ચેન અંગે ખેતીવાડી વિભાગને લગત પ્રશ્ન તેમજ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે માધ્યમિક શાળા માટે જમીન ફાળવવા અંગે જમીન ભાડા પેટે મેળવવા અંગે અને સત્તાપર ગામે વન વિભાગ દ્વારા રસ્તાની જમીન ફાળવવા બાબતે પવનચક્કી અંગે તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ, રેલવે વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓ સાથે લગત પ્રશ્નો અને નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે અને પડતર કામોને ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો છે. જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.